નેશનલ હાઈવે 48 પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે અંકલેશ્વર નજીક પાનોલી પાસે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પાનોલી નજીક આવેલી પ્રખ્યાત પરિવાર હોટલની સામે બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી બે બસો કોઈ કારણોસર એકબીજા સાથે ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ ઘડીભર રોકાઈ ગયા હતા. બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અને રાહત કર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મુસાફરોને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થાને રવાના થયા હતા. વ્યસ્ત ગણાતા NH 48 પર અકસ્માતને પગલે થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને અંકલેશ્વર પાનોલી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બંને બસોને હાઈવે પરથી બાજુ પર હટાવી હતી અને ટ્રાફિક હળવો કરીને માર્ગ વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.